નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કચ્છમાંથી ઝડપાયેલી નકલી ઈડીની ટીમના મામલે હવે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ છેડાઈ ગયો છે. એક બાજુ હર્ષ સંઘવીએ ટ્વીટ કરી હતી અને તેના જે નકલી અધિકારી પકડાયો હતો અબ્દુલ સત્તાર, તેના કનેક્શન આમ આદમી પાર્ટી સાથે હોવાની વાત હતી અને હવે આમ આદમી પાર્ટીએ એક વિડીયો આજે ટ્વીટ કર્યો અને એ વિડીયો જે છે એ વિડીયોની અંદર જે અબ્દુલ સત્તાર છે એ વિનોદ ચાવડા સાથે જોવા મળ્યો. આ એ દ્રશ્ય પણ તમે અહીંયા જોઈ શકો છો ને. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. આ ઈસુદાન ગઢવી સાથેની એ તસવીર છે અને અરવિંદ કેજરીવાલ સાથેની એ આરોપીની તસવીર છે જે નકલી ઈડીની ટીમમાં પકડાયો હતો અને મનોજ સોરઠિયા સાથે જે આમ આદમી પાર્ટીનો છે તેની સાથેની આ તસવીરો અત્યારે આપણે જોઈ. સાથે આજે ઈડીના જે અધિકારી પોલીસ આનું આખું ઇન્વેસ્ટિગેશન કરે છે તે પણ સંભળાવી દઈએ, કારણ કે પોલીસ હવે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ઉપર જેને કહી શકાય કે સખ્તી વર્તી રહી છે, કારણ કે ઇન્વેસ્ટિગેશનમાં મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયા સાથે પણ પૂછપરછ થશે. પોલીસ અધિકારીને સાંભળી લઈએ. તપાસમાં બહાર આવ્યું છે અને હાલ શું પૂર્વ કચ્છ પોલીસ કાર્યવાહી કરી રહી છે? થોડા દિવસ પહેલાં ગાંધીધામમાં જે રાધિકા જ્વેલર્સની દુકાને ફેક ઈડીની ટીમ દ્વારા જે રેડ કરવામાં આવી હતી, એમાં એના મેઇન માસ્ટર માઇન્ડ તરીકે અબ્દુલ સત્તાર માંજોઠી એમની જે છે સંડોવણી નીકળી છે અને જે અત્યારે બધા આરોપી 11 દિવસની રિમાન્ડમાં છે. આમાં ગઈકાલે એવું પણ એક ઘટસ્ફોટ થયો કે જે અબ્દુલ સત્તાર માંજોઠી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હતી એમનાથી જે પૈસાનું ઉપજ થતી હતી એના પાર્ટીની પ્રવૃત્તિઓમાં ઉપયોગ લેવામાં આવ્યો છે. અબ્દુલ સત્તાર માંજોઠી જે છે એમની જૂની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે, જેમાં જામનગર અને ભુજમાં એમના વિરુદ્ધમાં 302 અને 307 આઈપીસીની કલમો હેઠળ ગુના નોંધાયેલા છે અને થોડા મહિનાઓ પહેલાં એમની ભુજ સર્કિટ હાઉસ ખાતે જે આમ આદમી પાર્ટીના આગેવાન છે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા એમના સાથે મિટિંગ પણ થઈ હતી. આ અબ્દુલ સત્તાર જે છે પોતે નિવેદનમાં આ અલગ અલગ વસ્તુઓ બધી જણાવી છે અને આવનારા સમયમાં એમના જેટલું મની ટ્રેલ છે, જે એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને એકાઉન્ટિંગ છે એ બધી વિગતો તપાસવામાં આવશે અને અગર આયોને જરૂર જણાશે તો પાર્ટીના બીજા લોકોને પણ જે છે આયોગ દ્વારા પૂછપરછમાં બોલાવવામાં આવશે. સર, અત્યારે પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એમાં જે ઓવરઓલ પોલીસની જે તપાસ ચાલી રહી છે આરોગ્ય બાબતમાં, એમાં તપાસમાં બીજી વિગત પણ ખુલી છે કે જ્યારે આ આખી રેડ ચાલતી હતી એ લોકોની નકલી રેડ, ત્યારે જે અબ્દુલ સત્તાર છે આ મેઇન દુકાનને બહાર સતત એમનું મૂવમેન્ટ ચાલતું હતું અને રેડની મોનિટરિંગ પણ ચાલતી હતી અને ઓવરઓલ જે બધા લોકો અલગ અલગ જગ્યાએ જે આવી વસ્તુઓને ઓવરઓલ પ્લાનિંગ જે કરી છે એ બધી વિગતો બાબતમાં પોલીસ દ્વારા તપાસ અત્યારે ચાલુ છે. સર, આપે કહ્યું કે આમ આદમી બિલકુલ સર, આમ આદમી પાર્ટીના બે નેતાઓ સાથે પૂછપરછ કરવામાં આવશે. ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની વાત છે. હર્ષ સંઘવી ગઈકાલે ટ્વીટ કરી હતી અને સામે ગોપાલ ઇટાલિયાએ પણ તરત પલટવાર કર્યો હતો અને આજે આમ આદમી પાર્ટીએ એક ફોટા રિલીઝ કર્યા છે, જે ફોટાની અંદર અબ્દુલ સત્તાર જે છે એ વિનોદ ચાવડા સાથે દેખાઈ રહ્યા છે. શું કહેશો? કારણ કે નકલીના વાતની અંદર હવે અસલી રાજકારણ જોવા મળી રહ્યું છે. ગોપીબેન, પેલી વાત તો આ બધા અંધારામાં તીર મારે છે, કોઈને કાંઈ ખબર નથી. એમાં હર્ષ સંઘવીના સલાહકારો છે એને ભગવાન બચાવે. એટલે આ વાંદરી પાના જેવો માણસ છે અબ્દુલ સત્તાર માજોઠી. વાંદરી પાના જેવો એટલે બધી જગ્યાએ લાગુ પડે. તમારી જાણ ખાતર આ માણસની સામે જેટલા માથાના વાળ એટલા આરોપો છે, અપરાધો છે. આ માણસ જનશક્તિ પાર્ટી, બીએસપી, બીજેપી, આમ આદમી પાર્ટી, એલજેપી આ હંધાઈના ખેસ પહેરીને, મને લાગે એને તો આ ખેસનું મારી ખ્યાલથી એક કલેક્શન રાખ્યું હશે, કલેક્શન, કે જ્યાં જે પાર્ટીનો કાર્યક્રમ ત્યાં એનો ખેસ પહેરીને વયું જવું. આ ભયંકર હિસ્ટ્રી સીટર માણસ છે ને, બચ્ચો કચ્છનો જાણે છે આ ભાઈને કે આ કોણ છે ને શું છે ને કેવો છે. હર્ષ સંઘવી શું કામ, મેં તમને કીધું તેમ થોડોક નબળું કહેવાય એનું નેટવર્ક, કે જે ફોટો એને બતાવ્યો કોકનો આમ આદમી પાર્ટી અને હર્ષ સંઘવી જેવા માણસે બુદ્ધિપૂર્વક ટ્વિટર કરી અને જાણે મોટો મીર માર્યો હોય એમ
કે આ આમ આદમી પાર્ટી છે ને આ એનું ચરિત્ર છે ને. પછી ગોપાલ ઇટાલિયા પણ એની માથે રાત્રે એમ છે તો એણે કહી દીધું કે જુઓ ભાઈ તમારા લોકો અરે ટેકો આનો ફોટો વગેરે છે, પણ મેં તમને કીધું એમ ભાગ્યે જ હિન્દુસ્તાનની કોઈ એવી પાર્ટી છે જેની હારે આના ફોટા ન હોય નેતા હારે. જો નેતા હારે કે સેલિબ્રિટી હારે ફોટા હોવાથી એનું બાકીનું કઈ કનેક્શન છે એ ધારી લેવાની કોઈ કારણ નથી. બિલકુલ. સેલિબ્રિટીને ખબર ન હોય એમ બીજા લોકો આપણે બજારમાં આપણે બિલકુલ સામાન્ય માણસ છીએ બેન, છતાંય આપણે ક્યાંક જઈએ છીએ તો લોકો આપણી સાથે ફોટા પડાવે છે. માની લ્યો કે ભાઈ સાહેબ તમને અમે જોયા ટીવીમાં બહુ મજા આવી લ્યો. હવે ઈ પડાવનારો માણસ કોણ છે તો આપણને ખબર છે નહીં. તો આપણા જેવા હાવ સામાન્ય માણસની હારે જો આવું થતું હોય તો આ તો મેં જે ગોપાલ ઇટાલિયા કયો કે હર્ષ સંઘવી કયો કે ભાજપના નેતા કયો આમ આદમીના નેતા કયો તો બધી મોટા મોટા માણસો છે. તો આવા જે માણસો અબ્દુલ સત્તાર જેવા જેને કહેવાય એ મેં તમને કીધું તેમ કે એ વાંદરીપાના જેવું એટલે ગમે ત્યાં ફીટ બનાવતો મોટો હિસ્ટ્રી સીટર માણસ છે અને એને તકવાદી છે ભયંકર. એ એના ગળામાં ગમે એવો હાર પહેરીને કે ગમે એવો ખેસ નાખીને ઉભો રહી જાય. એને તો આજે સોમવાર પછી કાલ મંગળવાર પ્રમદી બુધવાર એમ આજે આમ આદમી પાર્ટી કાલ એલજેપી પ્રમદી બીએસપી ઓલેથી કોંગ્રેસ ઓલેથી ભાજપ એવું છે. અને ક્યાં કઈ નેઠું છે. અને એ પછી મુશ્કેલી તો શું છે કે હિસ્ટ્રી જમણા તમે મને પોલીસની ક્લિપિંગ બતાવી એમાં એ પોતે પોલીસ વાળા પણ કે છે કે આની સામે સુરેન્દ્રનગર થી માંડીને ફલાણા 302 છે ને 803 છે. અરે હું કહું છે તો તમે શું કરો છો એમ કહું. ઈ શું કામ આવું લેર કરતો ફરે છે? જો આટલો અપરાધી છે તમે સ્વયં કયો છો તો ઈ આવો રાતી રાણ જેવો થઈને ફરે છે કા? એટલે તમને કહું છું કે આમાં કાચું બધે કપાણું છે. આનો ધંધો કાળા ધોળાનો છે. આ માણસ જે છે એને કઈ એને સંસ્કારને કઈ લેવા દેવા નથી. એનો ધંધો કાળા મારી તોડીને ખાઈ કટકટાવી જવું પૈસા રૂપિયા ગમે એમ કરીને ખકેલી લેવા. એ છેલ્લે ઈડી રાધિકા જ્વેલર્સમાં ઈડીની જે કહેવાતી રેડ પડી હતી એનો આ સૂત્રધાર હતો. મેઇન સૂત્રધાર તો અમદાવાદનો શૈલેન્દ્ર કરીને હતો. શૈલેન્દ્ર અનિલ કુમાર જે કરીને ભાઈ છે ઈ હતો મેઇન તો. અને એને પાછું આ બધું ડખો ક્યાંથી શીખ્યો તો તામિલનાડુમાં એક આવો નકલી આઈડી પકડાયેલો ઈડી નો અધિકારી તામિલનાડુમાં. એ 2-5 કરોડ રૂપિયા ખખેરવા ગયો હતો અને ઈ ભાઈ પકડાઈ ગયો. ઈ તો જો કે કાર્યકર તો અસલી હતો, મતલબ કર્મચારી તો અસલી હતો પણ પકડાઈ ગયો હતો. હવે એનું કાર્ડ તો હોય, એના કાર્ડ ઉપરથી આ લોકોએ મોડિફાઈ કરી આ શૈલેષ કરીને છે, શૈલેષ અનિલ કુમાર નામનો કોઈ વ્યક્તિ અમદાવાદનો, એને પછી અહીંયા ડુપ્લિકેટ કાર્ડ બનાવ્યા. ઈ સૂત્રધાર મેઇન છે. એને પછી આ કચ્છમાં જે છે એ આખી ચેનલ ગોઠવી અને આ બધાની પાસે પણ કાર્ડ બનાવ્યા પછી એને સમજાવ્યું કઈ રીતે. અત્યારે તો બધું તમને મળે છે. અબ તક 56 પિક્ચર જુઓ તો એના જેવું છે, બધું જ મળી જાય છે. હવે કેમ ખેલ નાખવો એ તો તમને હવે ગૂગલ થી માંડીને આ બધા વિડીયો હોય જ છે. એમાં આ ભાઈ પકડાઈ ગયો. હવે સવાલ એટલો છે ખાલી કે આ રીતે હવે જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય છે કે આમ આદમી પાર્ટીનો છે કે કોંગ્રેસનો, આ બધાયનો છે એમ કહું છું. આ કોઈનો નથી. સાર્વજનિક હોય ને એ બધાનું હોય ને કોઈનું ન હોય. બસ સાર્વજનિક કહેવાય બધાની, પણ એ પછી કોઈની નહીં. કોઈએ સાફ કરી બસ ને ક્યારે સાંભળ્યું કે ભાઈ આપણી બસ છે? બધાની એટલે બધાને બગાડવાની, કોઈએ સુધારવાની નહીં. એમ આ ચલતા પુરજા માણસ છે. આને કઈ પક્ષ અરે લેવા દેવા નથી, કોઈ વિચારધારા અરે લેવા દેવા નથી. પૈસા કટકટાવા પચાવવા એને તમારી જાણ ખાતર. હવે આ તો આમ છે, કાલ સવારે આનું પોતાનું એક પેપર હાલે છે. બોલો, કચ્છ મસાલ નામનું છાપું છે, એનો તેવશ્રી તંત્રી છે. આમ જુઓ તો એ આપણા ભાઈઓમાં આવે લ્યો કે આ ભાઈ પત્રકાર છે. કાલે હવે કોઈ આપણી આમે કહે કે આ તમારી જમાતનો છે, એટલે શું કરી લેવું? એટલે આ બધા છે ને આ કાચીડાની જેમ રંગ બદલનારા છે ને, પણ બધું હોય સાહેબ. ચોરને 4 આંખું હોય એમ કેવાય છે. તમારી ને મારી ચીજ વસ્તુ આપણને આપણા ઘરમાં ન મળી, ચોર ચોરી કરી જાય છે કે નહીં? આપણે ગોતવી અઘરી હોય એને મળી જાય છે. એમાં આ લોકો એવા હોય છે, એને બધી ખબર હોય કોની યારે કેમ ખેલ નાખવા. હવે આ લોકો શું કામ ફોટા પાડી લે? અત્યારે પોલીસ આરે ફોટા પડ્યા, એ પકડાવાનો ત્યારના છે કે સન્માન કરે ત્યારના એ ખબર નથી. તો સવાલ ઈ જ છે બેન કે આ ચલતા પુરજા છે, આની જાળમાં બધા આવી ગયા. ગોપાલ ઇટાલિયા પણ સાચો છે. જે ભાઈ હર્ષ સંઘવી જે છે એને ઉતાવળ કરવાની ગઈ. તમે કમસે કમ ગૃહમંત્રી જુઓ ભાઈ સાહેબ, થોડુંક જાળવા જાઓ. તમે હાવ તમારી રીતે ટ્વીટ કરવા મંડી જાવ ને કરી નાખો આમ આદમી પાર્ટીનો કાર્યકર છે તો એની પાસે તો 99% ભાજપનું કાર્ડ નીકળશે. તમે લખી રાખો. આની પાસેથી હું આ તો મદારીના કોથળા જેવું છે, ગમે એ કાઢે. તમારે કાળો જોઈએ કાબરો એના જેવું છે આ. એટલે આ આખો ખેલ જે છે એમાં ઓલો માણસ કેટલો અપરાધી છે એની ચર્ચા એક કોર રહી ગઈ. હર્ષ સંઘવીએ કીધું કે આ આમ આદમીનો છે ને આમ આદમી વાળા કીધું આ ભાજપનો છે ને આ ગોપાલ ઇટાલિયા તો તમે જાણો છો શરૂઆતથી જ માંડીને આજ સુધી હર્ષ સંઘવીની અનેક વખત એને છોતરા કાઢી નાખ્યા છે કે
કે આવતારીઓ મેદાનમાં જાહેરમાં ચર્ચા કરી 8 ધોરણ પાસ એ કોણે ચલાવ્યું? હર્ષભાઈ ગોપાલ ઇટાલિયાએ ચલાવ્યું. કે ભાઈ તમે મને કે જે આક્ષેપ કરો છો એના કરતા જાહેરમાં એને કેટલી વખત ખુલ્લી ચેલેન્જ કરી છે હર્ષ સંઘવીને કે તમે જાહેર મંચ ઉપર મારી સામે આવી જાઓ એટલે આપણે તેલનું તેલ ને પાણીનું પાણી જુદું કરી દઈએ. સર આપનો અવાજ નથી આવતો. જી સર. બરાબર, એ ચેલેન્જ એને ક્યારેય સ્વીકારી નથી. તો સવાલ એ છે બેન કે આમાં કરવા ગયા કંસાર ને થઈ ગઈ થુલી. આ માણસ જે છે સત્તાર માજોઠી, અબ્દુલ સત્તાર માજોઠી, એને લગભગ બધાને વાપરા એમ કહો તો હાલે પોતપોતિકા હિસાબ પ્રમાણે, અને એનો ગેરલાભ જ લીધો જ્યાં પણ લેવાનો ત્યાં. હવે એનો ભાંડો ભરાઈ ગયો એટલે એ પકડાઈ ગયો ઈડીની રેડમાં, અને પછી જે વરઘોડો નીકળ્યો હર્ષ સંઘવીએ કીધું પ્રમાણે તેનો અને બધું ચાલે છે બેન, રાઈટ. પણ આમાં કોઈ સાચું નથી, બધા ભરાઈ ગયા છે. વાતની એક વાત પણ સર અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જે રીતે રાજકારણ આવે થઈ રહ્યું છે અને રાજકારણમાં પણ એકબીજા ઉપર આરોપ પ્રતિ આરોપનો દોર શરૂ થઈ ચુક્યો છે, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય. સતત હર્ષ સંઘવીનું નિવેદન આવ્યું પછી ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ ફેંકી દીધી કે ચેલેન્જ છે તમને, આવો આપણે વાતચીત કરીએ, આપણે આ વાતની આના ઉપર ડિસ્કશન કરીએ અને હું તમને ચેલેન્જ આપું છું. આ પહેલા પણ ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ કરી હતી કે તમે આવો આપણે ચર્ચા કરીએ. હર્ષ સંઘવી તો ક્યારેય આવતા નથી. પરંતુ તમને શું લાગે છે કે આ રીતની જે રાજકારણ છે આ એક જેને કહેવાય ને કે એક નિમ્ન કક્ષાના રાજકારણ ઉપર હવે આપણે પહોંચી ગયા છે, રાજકારણીઓએ પણ કંઈક વિચારવું જોઈએ? બેન એક તો નિમ્ન સ્તર તો જવા દે, પણ આનો તો કોઈ બેનિફિટ ખરો? બે ઘડી માની લ્યો કે આ આમ આદમી પાર્ટીનો કાર્યકર છે, અથવા તો માની લ્યો ભાજપના કાર્યકરો હંધાય દૂધે ધોયેલા છે, કેટલાય બની પર બળાત્કારના કેસ નથી. તો ભલા માણસ તમારો કાર્યકર હોય એટલે આખી તમે કઈ રીતે હર્ષ સંઘવી જેવો માણસે સમજવું જોઈએ એ આમ આદમી પાર્ટીનો છે ભાજપનો. ભાજપની સામે કેટલા તમે જુઓ છો, દુનિયાભરના આક્ષેપો થયા હોય એવા માણસો હજી છે કે નહીં? તો આ આખી જે દલીલ કે તર્કબાજી જે છે, તુક્કાબાજી છે, એનો કોઈ અર્થ નથી. પ્રજાને એમાં લેશ માત્ર રસે નથી, કોઈ મતલબ. આમથું આમ આદમી પાર્ટીનો અત્યારે ક્યાં કઈ બહુ લાંબી ઉપજણ છે કે તમે એની વિરુદ્ધમાં બોલો એટલે એના કઈ મત ઘટી જાય? એમ થાય બધું ઘટી ગયેલું પડ્યું છે બેન, સમજી લ્યો. અને ભારતીય જનતા પાર્ટી કઈ દૂધે ધોયેલી નથી, પણ અત્યારે વન મેન શો, અત્યારે એક મુદ્દાનો કાર્યક્રમ છે, વન સાઇડેડ છે, તો કોઈ પાસે વિકલ્પ નથી એટલે એને છૂટકા નહીં. એ બધું આવા છીછરા ઓલામાં કરવું નથી. તમારી જાણ ખાતર આ અબ્દુલ સત્તાર નું જવા દો. એક જમાનામાં સંજય શેરપુરિયા નામનો આનાથી પણ આનો બાપ કહી શકાય એવો ચીટરિયો પકડાયો હતો, સંજય શેરપુરિયા. હવે એના ફોટા તો ભાઈ ગિરિરાજસિંહ સાથે હતા અને બધું અડવાણી હારે ફોટા હતા. હવે કેવું મને કયો, મોહન ભાગવત સાથે પણ ફોટા હતા, મોહન ભાગવત સાથે પણ ફોટા હતા. તો અને હમણાં જે સુરતમાં એક ડ્રગ્સ પેડલર તરીકે એક માણસ પકડાણો, હજી જેલમાં હોવાનું કહેવાય છે. રિમાન્ડ પછી તેનું શું થયું રામ જાણે. કોઈ દિવસ રિમાન્ડમાં એની એક લીટી બહાર નથી આવી. એ ભાઈ અત્યારે છૂટી ગયો કે જેલમાં છે એ ખબર નથી પડી. પોલીસે હું ઉકાળ્યું એ ખબર નથી પડી. ઉલટાનો ઢાંકી ઢુંબો કરી દીધો. એ માણસ પકડાઈ ગયો તો એના ફોટા તો ભાઈ ની હારે હતા, હર્ષ સંઘવી હારે હતા. લ્યો એટલે ભાઈ એવું ન હોય. સેલિબ્રિટી હોય ને થોડી ઘણી જાણીતી હસ્તી થઈ જાય એટલે લોકો જયારે હોય, એમાં કેટલાક સારા માણસો હોય, બિચારા ઇનોસન્ટ હોય, એ સારી રીતે એમ લાગે કે આપણે ગોપીબેન ની હારે આપણો ફોટો આવી ગયો એમ, તો એ ગામમાં બતાવતા ફરે અમારે આ લોકોની હારે ફોટો છે, હર્ષ સંઘવી હારે ફોટા છે, અમિતાભ બચ્ચન હારે ફોટા છે, તેંડુલકર હારે ફોટા છે. તો એ ગામમાં બતાવે, બિચારા રાજી થાય કે અમે મોટા માણસ હારે અમારો ફોટો પડી ગયો એમ. પણ કેટલાક લોકો છે એ બુદ્ધિપૂર્વક હોય છે, આવી રીતના ફોટા પડાવી લે. કારણ કે એને ખાલી ફોટા નથી પડાવવાનું, ફોટાના આધારે બાકી ઘણું બધું પડાવી લેવાનું હોય છે. અને ઈ જે અબ્દુલ સત્તાર જેવા છે એવા કેટલાય લોકો હોય આ પ્રકારની વ્યવસ્થામાં હંમેશા. આની પાછળની કદાચ કારણ કે હર્ષ સંઘવીએ ગઈકાલે સાંજે ટ્વીટ કરી, એ ટ્વીટ હિન્દીમાં કરી અને સીધો પ્રહાર અરવિંદ કેજરીવાલ ઉપર કરી રહ્યા હતા હર્ષ સંઘવી. અને તેમાં ક્યાંક મને એવું લાગ્યું કે જે રીતે આખી વાત હતી એ દિલ્હી ઇલેક્શનને લઈને હર્ષ સંઘવી આરોપ લગાડતા હોય તેવું લાગી રહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ એટલે આ દિલ્હીના ઇલેક્શનની મોસમ હતી એટલા માટે થઈને આ રીતની એક પેલી કરી. ના બેન, આ રાજકારણીઓનો જે જીવ છે ને એને જિંદગીમાં કોઈ દી ક્યાંય કરતા ક્યાંય બીજું કઈ દેખાય જ નહીં. તમે દુર્યોધનને મોકલો એક સભામાં, એક સંત મુનિએ દુર્યોધનને કે ભાઈ આમાં કોઈ સારો માણસ બહાર બેઠો હોય ને એને અંદર બોલાવી આવો. હવે દુર્યોધન જોવા ગયા
એને જોયું ઓલામાં આ ખામી, ઓલાનો વાન કાળો છે, ઓલાનો સ્વભાવ કાળો છે, ઓલાનું ફલાણું છે. એને કોઈ સારો માણસ જ દેખાણો નહીં એકે. અને અંદર આવીને એને કીધું ભાઈ કોઈ સારો માણસ છે નહીં. પછી એને અર્જુનને મોકલ્યો કે ભાઈ તું આમાંથી કોઈ ખરાબ માણસ હોય ને એને બોલાવી આવ, બહાર જે ખરાબ બેઠા છે એમાંથી એકાદને બોલાવી આવ. હવે ઈ પોતે ગયો તો એને જોયું કે ભાઈ ના ના ફલાણાભાઈ ના વાળ ભલે વાંકા છે પણ માણસ તો સીધો લાગે, ફલાણાભાઈ નો અવાજ સારો છે, રીંગણાભાઈ નો વાન સારો છે, પૂછડાભાઈ નું કામ સારું છે, એને કોઈ ખરાબ દેખાણું નહીં. દ્રષ્ટિ એવી દ્રષ્ટિ. એમ તમે એટલે કે હર્ષ સંઘવી જે દિલ્હીની ચૂંટણી છે ને આ કેસેટ વગાડીને હું તમે માનો છો કે તમે એમ કહો એટલે દિલ્હીનો આખો મતદારો બધા ફરી જાય ને કોણ આવા અબ્દુલ સત્તાર જેવા તો આમ આદમી પાર્ટીમાં 700 છે ને ભાજપમાં છે, એમાં પોતાનામાં જ છે. લ્યો નહીં હવે એ અબ્દુલ સત્તાર ની ક્યાં કરો? આવા ગઠિયા, આવા ક્રિમિનલ્સ, આવા ધોખેબાજ, આવા વચન ભંગ કરનારા આ બધા તો બધી પાર્ટીઓમાં છે. એમાં હવે તમે અહીંયા અબ્દુલ સત્તાર નું કઈ કહ્યું કે આમ આદમી પાર્ટીનું છે એટલે ત્યાં મત ઓછા મળે એવું થોડું છે ભલામણા. તો તમે બહુ હોનાના તો કા વાવની જે ચૂંટણી થઈ હતી ત્યાં કા હાવ ઠેઠ સુધી શ્વાસ અધ્ધર ચડી ગયા તો તમારા માંડ મેળ પડ્યો. અને આ 240 કા અટી ગયા, તમે બહુ રૂપાળા હતા તો 200 કા 400 કે પાર ન થયું. એટલે ભાઈ જનતા પોતે બુદ્ધિશાળી થઈ ગઈ, તમારા આવા દાવ કોઈને પડી જ નથી. ઈ ભાઈ માન લ્યો કે કાલે બારે અરવિંદ કેજરીવાલ ની માસીનો છોકરો નીકળે તો પણ કોઈ ફેર નથી પડતો. એમ કહું છું લોકોને મૂર્ખ સમજો છો ભલામણા. તમે એમ માનો છો તમારા કઈ કહેવાથી લોકો હવે ટળી મળી જતા, તમે શું ઉકેલ્યું? માનજો હર્ષ સંઘવીએ પણ ક્યાં કોકને ચાંદીના ઘૂઘરા બાંધી દીધા. હવે તમે છો અમારા ગુજરાતમાં હજારો કેસ એવા બન્યા, ખ્યાતિ કાંડ થી માંડીને નકલી કાંડ સુધી. તમે શું ઉકેલ્યું મને કયો? હજી તમે ફાકા ફોદારી કરતા ફરો છો, હું પકડી લી મારલી કાપી લી, કઈ થતું તો છે નહીં. એટલે હવે ઈ બધી છે ને, મેં કીધું ને પેલા શરૂઆતમાં કે હર્ષ સંઘવી એ જરાક નાદાનિયતમાં ખપી ગયા. એનું જે સલાહકાર મંડળ છે ને એ અપરિપક્વ એવું લાગે છે. કા એને અને હોય તો આમ આદમી પાર્ટીનો ઈ કાર્યકર હોય તો શું પણ એમ કહું. એટલે ઈ કઈ ધાર્મિક સંસ્થા છે કે ભાઈ આમ આદમી પાર્ટીમાં બધા પવિત્ર માણસો હોય? અરે બધા નીચ નીચના કટકા હોય તો રાજકારણમાં હોય છે. આપણે જાણીએ છીએ રાજકારણમાં કે ગામનો ઉકરડો સુગંધી હોય કોઈ કે ભાઈ ખુશ્બુદાર એક ઉકરડો હોય સુગંધી, અને ડુક્કર લોકોને ઉકરડા અન્નકૂટ જેવા લાગે. રાજકારણીઓને આવું હંમેશા જેટલા દાગ હોય ને એને રૂડા લાગે, એને કઈ ગમે ખરાબ ન લાગે. એ તમને ને મને આપણે ચર્ચા કરીએ જુદી વાત છે, પણ એને તો જેટલા દાગ એ દાગ છે એવું માનતા હોય. તો આ અબ્દુલ સત્તારી કદાચ આમ આદમી નો સાબિત થઈ જાય તોય શું ફેર પડે? કહો જનતાને ક્યાં ખબર નથી કે કઈ પાર્ટીમાં કોણ કેટલા અપરાધી, કોણ કેટલા સારા માણસો છે. એટલે આ પ્રકારની ગુસ્તાખીનું સાહેબ કોઈ મિનિંગ નથી. ટીકા ટિપ્પણ થાય ને ચર્ચા થાય ને ડિબેટ થાય, ઠીક છે, એકબીજાની ઠઠ્ઠા મસ્કરી જેવું થાય, પણ અબ્દુલ સત્તાર કઈ પેલો માણસ છે અપરાધી જે આમ આદમી પાર્ટી નામની કોઈ રાજકીય પાર્ટીમાં બાકી બધી પાર્ટીમાં હંધા દૂધે ધોયેલા છે એવું થોડું છે ભલામણા. યાર જેમાં પછી નામ લેવું પડે એવા કેટલાક હરામ ખાયાઓ જે છે રાજકારણમાં, જેમાં પછી નામ લેવા તો ખાવું ન ભાવે, તો એવા તો છે બધા. તેમાં શું ફેર પડે? એક ઓર સહી. એટલે એનાથી કઈ પ્રજાને બેન ફેર નથી પડતો, પણ મૂળ થાક ખાઈ ગયા હર્ષ સંઘવી. કારણ કે એ ગૃહમંત્રી છે. ગોપાલ ઇટાલિયાની તો ખેર વિપક્ષમાં છે ને અત્યારે બીજું કઈ છે નહીં, અને બાકી બધું જે કઈ હોય તમે. પણ સંઘવી સાહેબ જે છે ભાઈ એક તો બંધારણીય હોદ્દા ઉપર છે, ગૃહમંત્રી છે, એને ઉતાવળ ન કર્યો. હા બિલકુલ લાભ લે, આવું નીકળે આમ આદમી પાર્ટીનો કાર્યકર હોય તો ઠીક છે, ટીકા ટિપ્પણ કરે, પણ અબ્દુલ સત્તાર આ ભાઈ જે છે માજોઠી ઈ ખરાબ છે, આખી આમ આદમી પાર્ટી ખરાબ છે એવું કોઈ કે તો પછી કોઈક આપણને આઈનું ધરે કે નહીં? તમારી સામે આઈનો કોઈક ધરે કે નહીં? કે તો તમારા ચરિત્રનું મારે શું સમજવું? કેટલાય બળાત્કારી લોકો છે ભારતીય જનતા પાર્ટીમાં, તો હંધાઈને હું એવું ના હોય બેન. આ બધા રાજકીય પાર્ટી છે, એમાં ગામ આખાના માણસો આવ્યા હોય, એમાં કોઈ ખરાબ હોય કોઈ સારો હોય, એમાં શું ફેર પડે છે? જી પણ એટલે જ્યાં ચર્ચા થવી જોઈએ નકલીની, કે નકલી ડોક્ટર આવે, PMJAY જેવી જે યોજનાથી જે ગરીબ માણસો માટે બનેલી યોજના હોય એનો ફાયદો કોક, એના પૈસા લઈને કોક ડોક્ટર એનો ફાયદો બનાવી જાય, અને નકલી કચેરીથી લઈ નકલી દૂધથી લઈને નકલી IAS IPS અને નકલી ED સુધી બધું જ પકડાઈ ગયું. તમને લાગે છે હવે આ સિસ્ટમમાં સુધારની જરૂર છે કારણ કે નકલીની ભરમાર થઈ ગઈ છે? જુઓ બેન, એટલે જ કહું છું કે ભાઈ સરકારે આવી બધી પીંજણમાં પડ્યા કરવા કરતા પોતાના લુગડે જે ડાઘ પડ્યા છે એ સાફ કરવામાં વધારે મહેનત કરવી જોઈએ. અબ્દુલ સત્તાર ગમે એ પાર્ટીનો હોય, એ આમ આદમી કે છોડો કે કોંગ્રેસ, ગમે એ અપરાધી તો છે. પેલી વાત તો એ કે જયારે અત્યારે તમે આગળ જે ક્લિપિંગ બતાવી, પોલીસ ભાઈ પોતે કે આની ઉપર 302 એટલે ખૂનનો આરોપ થયો. 302 થી માંડીને કેટલી કલમ હેઠળની બધા છે, નહીં તો 60-65 ગુના છે. તો પેલા તો એ હરાયા ઢોરની જેમ ફરે છે, શું કરવા? પેલી વાત જ હાલો નહીં.
અને તમને ખબર જ છે કે અપરાધી છે પછી એનું કામે એવું જ હોવાનું ને. અપરાધી છે એટલે કે તુલસીની માળા લઈને કે બેસી જાય, રાફડો થાય કે વાલ્મીકી વાલ્મીકી થવાટું બેસી જાય એવું બને. એનો ધંધો જ એ છે દુનિયાભરનું કાળું ધોળું કરવાનું. તો પેલા તો તમે એને રખડવા હું કામ દો છો? ખંભામાં કોક અહીંયા કોક ખેસ નાખી દે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી, એટલે તમે વિશેષ કઈ રીતે થઈ જાવ? મને તો ઈ થાય. તમે જોજો અહીંયા પણ જિલ્લા કલેક્ટર હોય, તમારા અમદાવાદમાં હોય કે અહીંયા રાજકોટમાં હોય કે ભુજમાં હોય, તમારી જાણ ખાતર આગળ હું જાઉં ધારો કે મળવા કોઈને, પેલા સાહેબ મીટિંગમાં છે, આ પેલું એક વાક્ય આખા બ્રહ્માંડમાં પૂછવામાં, ગાંધીનગર થી માંડીને ઠેઠ ગોમટા સુધી, ગોંડલના, તમે ગમે એ સાહેબ ને મળવા જાઓ, સાહેબ હંમેશા મીટિંગમાં જ હોય, હંમેશા 12 માસ 24 કલાક. કોઈ દી સાહેબ મીટિંગ સિવાય કઈ હોતા નથી, નંબર 1. પણ હવે બીજું તમે જુઓ, આગળ પાછો હું ખેસ નાખી દઉં ગમે એ પાર્ટીનો XYZ, ખેસ નાખું મારી યારે 4 લંગુરિયા લઈ જાઉં ભાડુંથી 500 રૂપિયા વાળા, એટલે એ મને આફોડા બોલાવે. એટલું જ નહીં, મંચ ઉપર એટલે કે ઈ મને મારી યારે ફોટો પડાવે અને મારું કહેવાતું આવેદન પત્ર નોંધી પણ લે અને ફાકા ફદરી કરીને મને પાછું હસ્તે મોઢે વિદાય કરે. આ પણ એક માનસિકતા છે. નહીતર સાહેબ મીટિંગમાં છે તો 5 જણા આવે કે 500 માણસ આવે, મીટિંગમાં હોય તો મીટિંગમાં જ હોવા જોઈએ ને. પણ એવું નહીં. આ તમે કોમન માણસ છો તો સાહેબ કોઈના નથી, સાહેબ મીટિંગમાં છે. પણ તમે જો હાંડ જુઓ, તમે કોઈ ગળામાં ખેસ નાખીને આવ્યા, મગદળિયું પહેરીને આવ્યા, તમે કોકનો વીટીને આવ્યા, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી કે છગન મગન ગમે એ પાર્ટી કે સંસ્થાનો ઓઢીને આવ્યા, તો તમે જાણે કેમ કોઈ વિશેષ થઈ ગયા હોય. અને તમે જુઓ આ લોકો એવો ડ્રેસ, જેમ ઓલા અખિલેશ યાદવ ચૂંટણીમાં જવું હોય કે લોકસભામાં જવું હોય કે એવું રાજકીય કાર્યક્રમ હોય તો જ ટોપી પહેરવાની, બાકી ટોપી નહીં પહેરવાની. આ આમ આદમી પાર્ટીના લોકો તમે જુઓ, પ્રદર્શન કરવાનું હોય કે ક્યાંક હોય તો જ ટોપી કાઢે, બાકી ટોપી ફેરવે આખા ગામની. તો ભલામણ તમે જો ગાંધી બાપુની જેમ ટોપી પહેરવા વાળા હોય તો લાલ બહાદુર શાસ્ત્રી થી માંડીને જેટલા પણ થઈ ગયા, તો એ બધા 12 માસ 24 કલાક પહેરવી જોઈએ ને, જો તમારું આઈડલ હોય તો. પણ તમે બુદ્ધિપૂર્વક ઉપયોગ કરો છો ટોપીનો, એમ. તો ટોપીનો ઉપયોગ કરે એવી રીતે આ બધાની ઘટના છે. તમે જુઓ કે ખેસ પહેરીને જાય એટલે સાહેબ એને મળવા મંડી જાય. તો તમારી જાણ ખાતર કે આ બધા જે છે વાંકા ત્રાહા, એને બદલે તમારે ત્યાં સરકારમાં અત્યારે કેટલું હાલે છે ભલા માણસ. આ નકલી છે જવા દો, આમ આદમી પાર્ટીનો અસલી છે કે નકલી કાર્યકરી એ જવા દો, અપરાધી છે કે નકલી અપરાધી એ જવા દો. આ ઈ કોઈ આઇકોનિક માણસ નથી, તો હિસ્ટ્રી સીટર છે, આખું કચ્છ એને બચ્ચે બચ્ચું જાણે છે. પણ અને એની કોઈને ચર્ચા નથી. એને એના હરામના કામ કર્યા તો ઈડીમાં પકડાવતી ધોઈ નાખો ને. તમે આમ તો વરઘોડા કાઢવાની બહુ વાત કરો છો, આનો કાઢ્યો છો જેવો તેવો, એમાં ના નહીં. પણ હજી તમે એને સખત સજા કરો એટલે એનું ટૂંકમાં એક સમાજમાંથી એક હુડ નીકળે, ટૂંકમાં એક આવો ભામ તો જાય જેથી કરીને હાચવો મટ્યો. હવે તમે અત્યારે જેમ પોલીસ વાળા કહે છે કે એની ઉપર અનેક પ્રકારના અપરાધો છે, તો તમને શું કરો? અપરાધ ગણવા રાખ્યા છે, તમે જાપ કરવા રાખ્યા છે, મંત્રો કરવા અપરાધ રાખ્યા છે, ઠાહી ગયો ને. તમને શું કામ અમે રાખ્યા છે? પણ બધાના જેમ ગળામાં કઈક હાર પહેર, આમાં શું છે, પોલીસની સામે પણ જયારે જાય ને એ ભાજપનો ખેસ નાખીને જાય ને, પોલીસે ભડકે, ઓહો આ કે વખત છે કે પાછા એના ફોટા હોય જે તે લોકો હારે એ બતાવે, સાહેબ આપણે એની અંદર બહુ સારા સંબંધ છે. તો વળી ઈ તમારી જાણ ખાતર આવા નાના નાના પોલીસ વાળા ને એ કહેતા કે આપણી બદલી કરીને આવા ભાઈઓને પકડે, સતાર ભાઈ જેવાને, કે તમારો જો છેડો હટતો મારે બદલી કરાવી છે, માંડવી થી જવું છે ભુજ, ને ભુજ થી જવું છે બીજે ક્યાં બચાવ. આવું બધું ડીંડક હોય છે. આ ગળામાં ખેસ છે ને, તમારી જાણ ખાતર કોઈ રાજકારણી નિવૃત્ત શું કામ નથી થતા? ઈ ક્યાંથી થાય? આ જે છે ને ગળામાં ખેસ, તમે ગમે એટલું અપમાન કરો તો એકમાંથી બીજી પાર્ટીમાં હોય જાય, પણ રાજકારણ નહીં છોડે. શું કામ? રોજી રોટી છે. આ જે ખેસ પહેરી લે એટલે એનું રોજી રોટી હાલે, એનો દબદબો હાલે, રૂતબો હાલે, એના ખેલ હાલે, એના પ્રપંચ હાલે, પ્રોપરગંડા હાલે, બધું હાલે. પોલીસ કમિશનર પાસે જઈને ગળામાં ખેસ નાખીને પહેરે એટલે કમિશનરે પાછો સમજીને વાત કરે બધું કે ભાઈ રાજકીય પાર્ટી છે. પછી શું થાય? તમારી જાણ ખાતર નવા પોલીસ કમિશનર, નવા કલેક્ટર, નવા મ્યુનિસિપલ કમિશનર, નવા મામલતદાર જ્યાં આવે ત્યાં તમે જોજો એક ચિત્ર તમે હંમેશા છાપામાં જોશો, મીડિયામાં, નાની મોટી જે સંસ્થાના લોકો એને પેલા શુભેચ્છા પાઠવે, ફૂલનો ગુચ્છો આપીને વેલકમ કરે. ઈ વેલકમ બીજું કાંઈ, ઈ ક્યાં માસીન છોકરો છે ભાઈ? અધિકારી છે, બદલી થાય, નોકરી કરવા આવ્યો, એમાં વેલકમ શું? પણ વેલકમ એટલે હવે અમે કોકની ભલામણ કરીએ તો માણા થાજો, એમ ધ્યાન રાખજો. અમે આ સંસ્થાના કે આ પક્ષના અમે નેતા છીએ. અમારી કોઈક જાડી ફાઇલ આવે ને કાળી ધોળી કરવાની, તો તમે તમારું કમિશને દેવું, અમે તમને બાળશું, તમે અમારી ફાઇલે પાસ કરજો, એમ. આ બધા ઈ ત્રાગા છે.
પછી છાપામાં પાછા ફોટા મોકલાવે, છાપાવાળા આપણી જેમ ભગવાનની દયા છે, છાપાવાળા ઠોકમ ઠોક કર્યા કરે છે. ભાઈ તું સન્માન કર, કલેક્ટર આવ્યા કે ડીસીપી આવ્યા, હુ આર યુ? તમે સન્માન કરો એટલે શું? તમે સ્વાગત કરો તેનો શું મતલબ? અને કર્યું તો કર્યું, આનો બહુ સારું, પણ એને કામ કર્યા પછી કરો, એનું કઈક ઉજ્જવળ કારકિર્દી હોય અને તમે કરો. આપણે જે છાપામાં જોયું કેટલાય શિક્ષકોની બદલી થાય છે, દીકરીઓ રડી પડે છે, નાની નાની ઢીંગલીઓ બિલકુલ. રડતી હોય છે, એને કહેવાય કામ. તો તમે એવું કામ હમ. કરો પછી તમે સન્માન કરો. આ તો આવતા વેત જ હજી તો અહીંયા ચાર્જ લીધો ન લીધો, હવે ન્યાથી હું કામ એને કાઢ્યા એ કોઈ પૂછતું નથી, કે તમે જ્યાં હતા ત્યાંથી તમને હું કામ કાઢ્યા એ કોઈ પૂછતું નથી. અહીંયા આવી ગયા છો કમસે કમ એટલે સીધો 500 રૂપિયાનો ગુચ્છો આપી દે પુષ્પનો. શું કામ? મારી ફાઇલ આવે તો ધ્યાન રાખજો, મારો નંબર કે મારો ફોન આવે ને તો તમે કામ કરજો. એ આ બધા એકબીજાના સાટા ઓલાય પાછા હે કરીને ફોટા પડ્યું. નહીં તો ન કેવું જોઈએ કે ભાઈ સન્માન બન્માન કે સ્વાગત છે નું ભાઈ, હું અહીંયા નોકરી કરું છું, સરકારનો પગાર લઉં છું, અને મારા માટે એમાં કઈ સન્માન બન્માન કઈ હોય નહીં. સન્માન કરવું હોય તો તમારે જેનું કરવું હોય હારા માણાનું કરજો, હું કામ કરીને બતાવું પછી ક્યાંક કરજો, પણ મારે આવું સન્માન કરીને તમારી ગોઠવણ થાય એવું નથી કરવું. કાલે વારે મારા આંખની શરમ નડે એવું કાંઈ કોઈ કહેતું નથી. હવને સેટિંગ વાલા છે. એટલે હર્ષ સંઘવીના કેસમાં પણ આ જ વાત છે બેન, કે તમે આપણા લુગડા ધોઈ નાખો, આપણા લુગડે ડાઘ છે, બેસુમાર છે, એને પેલા લોન્ડ્રીમાં ક્લીન કરો. અબ્દુલ સત્તાર જેનો હોય એનો, જે હોય તે, એનાથી કઈ ફેર એ આમ આદમી પાર્ટીનો છે એટલે કઈ દિલ્હીની પ્રજા રાહ જોઈને નથી બેઠી કે ગમે તેમ થાય અબ્દુલ સત્તાર પકડાય અને હર્ષ સંઘવીનો ટ્વીટ આવે તો આપણે મત કોને દેવું નક્કી કરી. એવું છે કોઈ? હર્ષ સંઘવી પોતે ઉભા રહે તો પોતે ઉભા રહે તો હારી જાય એમ છે. લોકોને તો ખબર છે ને કોને મત દેવો કોને નહીં. હવે એ વસ્તુ આખી ભૂલી જાવ. જે લોકો માનતા હોય કે મતદારોને ઉલ્લુ બનાવી શકાય છે, તો એને એવું માનના નથી. ઉલ્લુ બીજો કોઈ નથી સાહેબ. બિલકુલ બધાને સર. બધું જી જી સર. સર એક સવાલ તમને પૂછી લઉં, કારણ કે આવતીકાલે ગધેથડની અંદર લાલ બાપુ નું સંમેલન છે, ત્યાં આગળ મોટો ત્યાં મોટું સંમેલન થશે, અને સંમેલનની અંદર એક તરફ મુખ્યમંત્રીથી લઈને હર્ષ સંઘવી સામે આખી સરકાર હશે, અને ક્ષત્રિય નેતાઓની સાથે ક્ષત્રિય સમાજના લોકો પણ હશે. સમાધાનની ભૂમિકા હશે? એ છે, હશે નહીં. દત્ત જયંતિ આ હિન્દુસ્તાનમાં પહેલી વાર નથી આવી. દત્ત જયંતિ એટલે ગુરુ દત્તાત્રેયનો જન્મ દિવસ. ગુરુ દત્તાત્રેય આ વર્ષે 2024માં જન્મ, આની પેલા કોઈ જન્મ જ નથી. તો આની પેલાના વર્ષમાં કા આવું ઉજવણી ન થઈ? આમાં કા સીએમ ના આવ્યા? આમાં કેમ ગૃહમંત્રી નહીં આવ્યા હોય? આમાં કેમ 1 લાખ લોકો ન ભેગા થયા? અને પાછા ક્ષત્રિય સમાજ દત્ત જયંતિને માનશે, બીજા લોકોને કઈ ગુરુ દત્તાત્રેયને તો પોતાને 24 જેટલા તો એને ગુરુ માનેલા. શું કામ? જેનામાં જે સારપતિ લઈ લીધી, કૂતરામાંથી વફાદારી લીધી, કબૂતરમાંથી શાંતિનો નિર્ણય લીધો, એમ ગુરુ દત્તાત્રેય. એટલે જેનામાં જે સારપ હોય, કોયલમાંથી કંઠ લઈ લ્યો, હંસમાંથી દ્રષ્ટિ લઈ લ્યો, મોતી ચણવા કચરો ન ચણવો, આવા ગુરુ દત્તાત્રેય હતા. ગુરુ દત્તાત્રેય એટલે તો આજની તારીખે તમને કહો તો એને તમે એક મૂર્તિ સ્વરૂપે ભૂલી જાઓ. અટાણે આપણી દુનિયામાં અત્યારે જેમાં આપણે જીવીએ છીએ એમાં ગુરુ દત્તાત્રેયના જો તમે સદગુણ જેટલા છે એને અનુસરો તો લગભગ તમારે વાંધો ન આવે. કે જગતમાં બીજા બધાની ખામી ન જોવી, ખૂબી જોવી. કૂતરાની પાસેથી વાવ વાવ ભાવ ભાવ કરે ન જોવું. એક વફાદારીનો ગુણ છે એનો સારો, તો એ એટલું લઈ લો, બાકીનો એને કૂતરા પાસે રહેવા દો. કબૂતર પાસેથી ચરકે છે ને એ બધું ગંદકી ફેલાવે છે ને છોડી દો. તમે એમાંથી કમસે કમ એ ભોળું પ્રાણી છે એના એ ભોળપ જે તમે લઈ લ્યો. હંસ પાસેથી દ્રષ્ટિ લઈ લ્યો કે એ મોતી ચણે, બીજું કઈ નહીં. એવા મૃગજળ, તો આવી બધી જે સારી વાતો છે એ લઈ લ્યો તો તમે સ્વયં દત્તાત્રેયના, યા તો તમે દત્તાત્રેયના અનુયાયી છો યા ભક્ત છો, એ સાચા સાબિત થાય છે. પણ દત્ત જયંતિને અત્યારે તમે નિમિત્ત બનાવીને ગધેથડ આશ્રમમાં જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યાં લાખ લોકો ભેગું થવાનું, એ લાખ લોકો બીજું કાંઈ નથી. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ જે છે એને સરકારને આતા બાપા કર્યા. એ લોકો ત્યાં આવ્યા. મુખ્યમંત્રી પણ આવશે હાથે કામ પડતા મેલીને. હું કામ? માથે ચૂંટણી છે, જિલ્લા તાલુકા પંચાયતથી માંડીને ગ્રામ પંચાયતોની ચૂંટણી છે. ને આ ચૂંટણી જે છે એ ગ્રાસરૂટ લેવલની ચૂંટણી ગણાય. 1 to 1 ઉમેદવાર ને મતદાર બે એકબીજાને ઓળખતા હોય. આમાં કોઈની ફાકા ફોદરી હાલે નહીં, રેવડીબાજી હાલે નહીં, નરેન્દ્ર મોદી થી માંડીને રાહુલ ગાંધી સુધીનો ચહેરો હાલે નહીં, એજન્ડા હાલે નહીં, બંધારણને બચાવો કે હિન્દુત્વને કટ્ટર હિન્દુત્વ કરો, એવી કોઈ મુદ્દા ના હાલે. કારણ કે આ ચૂંટણી ગ્રામ્ય પંચાયત લેવલની છે. અહીંયા ભાઈ કહી દે કે આપણે ગામમાં ગોંદરો નથી, ગામમાં હવેડો નથી, ગામમાં
રામ મંદિરનો ઓટલો તૂટી ગયો છે, હનુમાનજીની ડેરી ભાંગલી તૂટલી છે, ગામમાં આવવાનું પ્રવેશ દ્વાર છે એ બરાબર નથી, રોડ રસ્તા અંદરના ઇન્ટિરિયર જે છે ખરાબ છે, બસ સવારે આવે છે સાંજે જાય છે, માંડ માંડ મેળ પડે છે, આવા બધા સ્થાનિક પ્રશ્નો હોય. હવે એમાં કઈ તમારે હિન્દુત્વ બિંદુ એવો ડખો હાલે નહીં. એવા કેસમાં ક્ષત્રિય સમાજ જે છે એનો હોલ્ટ જે છે એ દરેક ગામમાં દરેક પંથકમાં વધારે રહેવાનો. તમારી જાણ ખાતર ગામ ખાતે એકાદ ખોડું બે ખોડા બાપુના હોય ને તો એનો હોલ્ટ જાજો હોય. આપણી જંગલમાં સિંહ એક બે જ હોય, પણ એને કઈ આમ બતાવવાની જરૂર ન હોય, બીજા બધાને ઘડીએ ઘડીએ કહેવાની જરૂર ન હોય, બધા પ્રાણીઓને હરણા સહિતનાને કે ભાઈ જો હું સિંહ છું, હું રાજા છું, હું સિંહ છું, એમાં કહેવાની જરૂર ન હોય. એની ડણક કાફી છે, એની રાજા સર્વમાન્ય છે, સર્વ વિદિત વાત છે. એવી રીતે ક્ષત્રિય સમાજ જે છે એનું ઉપજણ જે વિસ્તારમાં એ હોય ત્યાં એનું ઉપજણ આવું જ હોવાનું. એટલે ઈ ધારે તો મતને ઉલટાવી સુલટાવી શકે એ બી એનો પ્રભાવ હોય છે. કારણ કે એમ કઈ નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. એના જેવું છે. બાપુગીરી પણ કઈ એમને નથી મળતી. એમાં 5-50 લોકોના કામ કર્યા હોય છે અડધી રાતના. તો ઈ બધાના જે કામ કર્યા છે ઈ જે અસર થાય, ઈ અસર હવે ન થાય. પરસોત્તમ રૂપાલાના વખતથી શરૂ થયેલો ગુસ્સો બિલકુલ ઓગળીને શાંત થઈ જાય. ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજ બેમાં સમાધાન થઈ જાય. એમાં આવી પાછી પવિત્ર વિભૂતિ જે છે ગદેથડના લાલબાપુ, હવે એના વિશે કાંઈ કરતા કાંઈ બીજું બોલી શકાય એમ નથી. આનાથી સારી વિભૂતિ હવે ગોતવી અઘરી છે સૌરાષ્ટ્રભરમાં. બિલકુલ આવી સાધક વ્યક્તિ છે, બિલકુલ જે હંમેશા લોકોનો આંતરનાદ સમજે છે અને પોતાનું અંતર્મન કે છે એમ જ કરે છે. એને કોઈ પક્ષ સાથે લેવા દેવા છે નહીં. એ તો સમજે સર્વથા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચારો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો, સર્વનું મંગલ થાવ એવી વાત કરે છે. એ સેન્સમાં અત્યારે એ દરબાર સમાજ ભેગા થઈને મોટા ભાગે તો તમને કહું આજે જે મીટિંગ થવાની છે એમાં બીજું કશું જ નથી થવાનું. એક તો માફામાફી લાફાલાફી માફામાફી આવી જશે, અને પછી કેટલીક બાબત ડિમાન્ડ જે છે સંકલન સમિતિ જે વર્ષોથી કરી રહી છે કે ભાઈ બીજી બધા બેન દીકરીઓને તમે 1500 રૂપિયા વિધવા સહાય આપો છો, પણ ક્ષત્રિય સમાજની દીકરી હોય, ભગવાન કરે કોઈને આવું ન સહાય મેળવવાનો વારો આવે, પણ આ જો કદાચ લેવું પડે તો અમને તમે 5000 આપો. શું કામ? આ દીકરી કે આ બેન જે કોઈ દુખિયારી થઈ હોય, દુભાણી હોય, એ બીજા બધા સમાજની જેમ બહુ ગામડે શ્રમિકમાં મજૂરી કરવા જઈ ન શકે કે ક્યાંય પણ બીજી કોઈ કામકાજે જઈ નથી. ઓઝલમાં રહેનારી બહેનો હોય છે, ક્ષત્રિયાણીઓ મર્યાદામાં રહેનારી હોય છે. તો એવી બેન દીકરીઓને પોતે જીવી શકે, બાકીનું જીવન ગમે એમ કરીને વ્યતીત કરી શકે, એટલે એને કમસે કમ 5000 રૂપિયા આપો. આમ જુઓ તો સાહેબ તમારી જાણ કરતા આ ક્ષત્રિય બહેનોને નહીં, અત્યારના યુગ પ્રમાણે 1500-2000 રૂપિયાનું કાંઈ આવતું નથી. અહીંયા ગધેથરામાં જે કાર્યક્રમ છે એમાં તમે એ કાર્યક્રમમાં બાપુને આપણે કાંઈ કહેતા નથી, પણ જે સરકારી તામધામ જે છે બધા ત્યાંથી ગાંધીનગર ત્યાં આવ્યા, અડધા પડધા હેલિકોપ્ટરમાં, અડધા પડધા ઘોડાગાડીમાં, એટલે કે ગાડીમાં, પછી જેટલા ત્યાં ફાયર ફાઈટર ને ફલાણા ને ઢીકણા ને એ બધા ભેગું તમે કરો તો 1.5-2 કરોડનો ડખો થાય. હવે એટલા પૈસા તમે રોજ પાછા 5 કાર્યક્રમ હોય છે. ગઈકાલે અહીંયા રાજકોટમાં હતા સીએમ સાહેબ, 3 જગ્યાએ કાર્યક્રમ હતા, ડોમ બનાવ્યા હતા 1.5-2 કરોડના. હેલો હેલો જી સર, અવાજ આવે છે આપનો. જી જી જી, આપનો અવાજ આવે છે. તો આ બધી જે ખેલ જે છે ઈ ખર્ચા કરવા કરતા બેનું દીકરીનું જે વિધવા થાય છે, ભગવાન કરે કોઈને એને 5 નહીં 10,000 આપો. આ કળી કાળ છે, અત્યારે ભયંકર મોંઘવારી છે, પણ કાંઈ સર આવતું નથી. ક્ષત્રિય સમાજ માનશે આનાથી? નહીં માને. અડધા હવે બધું વેર વિખેર થઈ ગયું બેન. ક્ષત્રિય સમાજમાં પણ હવે વેર વિખેર થઈ ગયું, માને કે ન માને એમાં કોઈનું કોઈ માનતું નથી. તો આપણે મંચ ઉપર બોલીએ એટલે એમ બધા કહેતા હોય છે. એક સમય હતો જયારે પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં વાત શરૂ થઈ, ત્યારે જે શરૂઆતનો ફેઝ હતો ત્યારે ક્ષત્રિય સમાજની વાત બરાબર હતી, કારણ કે એમાં જરાક ઇન્ડિવિજ્યુઅલી પણ ડખો થઈ ગયો ને એમાં બેન દીકરીનો મુદ્દો વધી ગયો હતો. હવે એમાં દુનિયાભરના ફાટા પડી ગયા. શંકરસિંહ વાઘેલાએ નોખી પાર્ટી બનાવી, પછી જે રાજવી પરિવાર હતો, અસ્મિતા મોરચો હતો, હવે એનું કઈ અસ્તિત્વ છે કે નહીં પોતાનું ઈ કઈ ખબર નથી. સંકલન સમિતિ વાળા તો કે અમને માનતા નથી, કરણી સેના જુદી વાત કરે છે. એટલે હવે એમાં બધું વેર વિખેર થઈ ગયું. તો બીજું હું ભાજપ હોય કે કોંગ્રેસ, રાજકારણીઓને બીજું શું જોઈએ? ભાગલા પાડો ને રાજ કરો. તમારે ત્યાં બધું સત્યાનાશ થઈ ગયું, કોઈનું કોઈ માને એમ તો છે નહીં. પણ હવે મેસેજ શું જશે? અહીંયા ધારો કે ગધેથડમાં બધું થઈ જાય, 5-10 ક્ષત્રિય અગ્રણીઓ ભેગા થશે ને હમણાં કહેશે કે હવે આપણે સરકાર આરે જે કઈ ડખો હતો એ હવે આપણે બંધ કરીએ છીએ, સમાધાન થઈ ગયું છે આમને તેમ. તો એના જેટલા અનુયાયી કોમન ફેક્ટર વાળા લોકો હોય છે, જેને રાજકારણ લેવા દેવા નથી હોતું, એ લોકો માની બેસશે કે ભાઈ હકીકત છે આપણે સમાધાન થઈ ગયું. પણ બાકી જે લોકો મંચસ્થ લોકો છે એને આ નથી ગમતું
કારણ કે એ લોકો નથી માનતા કે અમુકના લોકોથી જ સમાધાન થઈ જાય. પછી અમારું હું અત્યારે કરણસિંહજી થી માંડી અને જેના દ્વારા આ સમાધાનની ભૂમિકા ચાલતી હોય તો બીજા બધા જે લડ્યા હતા ભૂતકાળમાં એને એમ થાય ને તો અમારું શું, અમે લડ્યા હતા, અમે અને એમાં જ મેદાન એમાં ઉપર. જ પદ્મિની બાએ ગઈકાલે મેં એમની સાથે વાત કરી અને પદ્મિની બાએ એવું કીધું કે બાપુએ આમાં વચ્ચે ન આવવું જોઈએ કારણ કે આ મહિલાઓની અસ્મિતાનો સવાલ હતો એ વખતે જે લડાઈ થઈ હતી. તો મેં કીધું ને બેન કે આવું થશે જ. જે તમે કહો છો કે થયું લ્યો તો આવું થવાનું જ બેન. કે હજી આ લોકો છે કરણી સેનાના પૂછશે તો એ લોકો પણ કે છે, અસ્મિતા મંચવાળા કે છે એ લોકો કે છે, બધાય અલગ અલગ પ્રકારનું કે છે. પણ ભાજપ હોય કે કોંગ્રેસ એને એ જ તો લાભ છે કે હવે તમારામાં એકતા નથી પછી અમારાથી મોટો કોણ છે. એટલે ઉજળ ગામ ને એડો પ્રધાન આજે થઈ જવાનું છે સમાધાન કહેવાતું અને જાહેરાત થઈ જશે. 2-5 માહિતી માગણી છે આ લોકોની માગણી માન્ય પર રાખશે સરકાર. બાકીના બધામાં આશ્વાસન આપશે, ખાધું પીધું ને રાજ કર્યું. ટૂંકમાં ચૂંટણી પૂરી થઈ જાય, મત અમને આપી દો એટલે નવી સરકાર નવું સંગઠન રચવામાં ઠીક રહીએ, બીજું કઈ છે નહીં. સર સાથે એક સવાલ એ પણ પૂછી લઉં, સત્તાધારનો મુદ્દો જે ચાલી રહ્યો છે અને સત્તાધારના મુદ્દાની અંદર હવે મહેશગીરી બાપુ પણ સામે આવ્યા છે અને વિજય બાપુ જે છે તેમના સમર્થનમાં સામે આવ્યા છે. ઘણા બધા સંત મહાત્માઓ સામે આવ્યા અને એવો વિજય બાપુને સમર્થન કરી રહ્યા છે. આવ ભાઈ હરખા આપણે બેવ સરખા. આમાં બે એવા દાગદાગી છે તો એમાં સમર્થનમાં તો આવે છૂટકો હોય ને એમાં શું ફેર પડે. બાંગ્લાદેશ ને પાકિસ્તાન જ આવે ને ભેગા કોણ આવે, બાંગ્લાદેશ ને પાકિસ્તાન. ઈ કા આપણામાં ન આવે, બે હરખા હરકે હરખા. એટલે મહેશગીરી બાપુ દાગદાગ છે, વિજય બાપુ દાગદાગ છે અને એના જે નામ હવે આમાં હું સામાન્ય પ્રજાને કઈ ખબર નથી. કોઈ પણ 4 મંદિરના મહંતને તમે એમ કહેજો કે અમારી સમર્થન છે, આખું સનાતન થોડું સમર્થન થઈ જાય બેન. આખી ઘટનામાં સત્તાધારના કેસમાં મહેશગીરી બાપુ હોય કે બીજા છગનભાઈ મગનભાઈ જેટલા પણ મહંતો, સંતો મહંતોની તો ભૂમિ છે તો હજારો સંતો હોઈ શકે પણ કોઈનું કઈ વજૂદ ખરું? હું ટેકો આપું લ્યો, હું ટ્રમ્પની વિરુદ્ધમાં ઓલી બેન જે કમલા હેરિસ હારી ગઈ મારો ટેકો હું આવે, મને કયો ટેકો નો? એ બેહી ગયા ઘર બેઠા ને ટ્રમ્પ તો હાંડ થઈ ગયા. તેનો આવે હું જગદીશભાઈ નો ટેકો, જગદીશભાઈ નો આવે કઈ? એના જેવું છે આ બધા તમે જે કયો છો. મહેશગીરી નું હું, મહેશગીરી બાપુ પોતે બની બેઠેલા છે ત્યાં, એને ગાદી પચાવી પાડી છે, એની ઉપર દુનિયાભરના આક્ષેપો છે, આક્ષેપનો જવાબ કઈ દેતા નથી. યોનાચારથી માંડીને દુરાચારના તમામ પ્રકારના ભ્રષ્ટાચારના. હવે ઈ વિજય બાપુ ને કે છે કે અમે તમારી સાથે જ હો ને તમે. આ નહીં તો શું થાય, મરી જવું અંદર. એ બે હેરકા છે સાથે હોય. ઓલાની સામે પણ આક્ષેપનો કોઈ પાર નથી. તમે ગીતાબેન વ્યાસને બેહાડે ત્યાં કોણ છે, શું છે, શું કામ છે, શા માટે છે, એ આજ સુધી જવાબ નથી દેતા. તમારે 100 કરોડ રૂપિયાની આવક છે, વર્ષે તમે ક્યાં નાખો રાજા રામ જાણે. તમે 53 જેટલી દુકાનો છે ને 2-2.5 મહિને ભાડા નાખો, ભાડા ઉઘરાવો, રૂપિયા ક્યાં જાય છે રાજા રામ જાણે. તમે ગાળું દઈને વાતો કરો છો, તમને સંતમાં તરીકે આ શોભે છે કે નહીં એનો કોઈ તમારી પાસે જવાબ નથી. તમે ગુરુ ગાદીઓ જે ચલાળા છે, પાળિયાદ છે, એ બધી ગુરુ ગાદી જેને કહી શકાય એના મહંતોનું કઈ માનતા નથી. તમે હુકામ ચડી બેઠા છો આમાં એ ખબર નથી. તમે ગાંજો પીવો છો આખી દુનિયા કે છે, તમે ગાળાગાળી કરો છો આખી દુનિયા કે છે, તમારી પાસે કોઈ જવાબ નથી. તો એમાં ક્યાં સનાતન ધર્મ? એમાં સનાતન ધર્મ તો આને કારણે તો સત્યાનાશ થઈ ગયો છે. તો અત્યારે બધા કહેવાતા સાધુ સંતો ભેગા શું થયા છે, આ સનાતન ધર્મમાં નુકસાન છે. ધર્મને તો તમે જ હુડ કાઢ્યું. ધર્મ ટેકો છે, પવિત્ર લોકોથી ટેકો છે, હજારો લાખો ભક્તો જે છે એની શ્રદ્ધાથી સનાતન ધર્મ ટેકો, તમારા જેવા હરામ ખાયાઓથી નહીં. તમે લોકોએ તો હુડ કાઢ્યું છે, સમજી લ્યો. જ્યાં સુધી તમારા બધાનો આમનામ છેડો નહીં નીકળે, ત્યાં સુધી ગાંઠો નહીં છટકે, ત્યાં સુધી સનાતન ધર્મ આમનામ સત્યાનાશ થતો રહેશે. એટલે હવે તમે તો સનાતન ધર્મની વ્યાખ્યા કરો જ માં. જો જહર પી ચુકા હું વો તુમને તો દિયા है, तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और 16 था जल बुझा हुआ तुम तो मुझे हवाएं मत दो. આ એના જેવું છે. સનાતન ધર્મ કોને કારણે નુકસાનમાં? તમારા જેવા ખાઈ બદલેલા લોકો, ભ્રષ્ટાચારી લોકો, લેન્ડ ગ્રેબિંગ વાળા, પૈસાનો દુરાચાર કરનારા, બીજી બૈરાથી માંડીને બીજા બધા લોકો લઈને જ્યાં ધર્મની ગાદી છે ત્યાં પાપનો દુરાચારનો આખો ખડકો કરનારા એના લોકો સનાતન ધર્મ જે એને તો સૌથી મોટી હાનિ એના તરફથી છે. તો તમે બીજાને ક્યાં કહો કે સનાતન ધર્મ તો પવિત્ર જ છે. અને જ્યાં સુધી આ દુનિયામાં શ્રદ્ધાવાન લોકો ટેકા રહેશે, કોમન ભલે ગરીબ હોય, ઝૂંપડામાં ભલે રહેતા હોય, જ્યાં સુધી શ્રદ્ધાવાન લોકો છે આ જગતમાં ત્યાં સુધી સનાતન ધર્મનો કાંઈ વાળ વાકો થાય નથી. બલકે એને જેટલા લોકોએ હેરાન કર્યા છે સનાતન ધર્મ, એ બધાનું દાઠું નીકળી જવાનું છે. લખી રાખો. ઈ મહેશગીરી બાપુ હોય કે વિજય બાપુ હોય, જો ઈ પાપી હોય તો ઈ શરત, એ પુણ્યશાળી હોય, અત્યારે એની પર લાગેલા દાગમાંથી આરપાર નીકળી જવાના હોય તો કોઈ વાંધો નથી.
પણ એની ઉપર દુનિયાભરના દાગ હોય અને જો એ સનાતનનો ઝંડો લેતા હોય તો કોઈ મૂર્ખ નથી કે એની હારે જાય. પેલા તમે તમારા લોકો વૈદ્યને કયો તમારી તો દવા કરો પેલા, પછી બીજાનું કહેજો. એટલે આ સ્થિતિ છે બેન. એમાં ભલે ગમે તેમ કે એનો ઉકેલ આવવાનો જ છે. હવે બધું હળગ્યું છે, શાંત પડે એમ નથી. અને આનું દૂધ ને પાણીનું પાણી છે છૂટકો છે. વિજય ભગત હોય કે મહેશગીરી બાપુ હોય, એ બધાના કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચુક્યા છે બેન, લખી રાખજો. સર, છેલ્લો સવાલ પૂછી લઉં, તમને આનો ઉકેલ શું લાગી રહ્યો છે? આનો ઉકેલ શું હોઈ શકે? બિલકુલ આનો ઉકેલ છે ને છે. એક માત્ર ઉકેલ છે, આની ગુરુ ગાદી. જો આ ઇન્ડિવિજ્યુઅલ કેસમાં કહો તો સરદાર હોય, સત્તાધાર હોય, જલાળા હોય, ભાણેજ હોય, કનકાઈ હોય, ચોટીલા હોય, જેટલા પણ આસ્થા સ્થાનકો છે ત્યાં બધી જ જગ્યાએ નાની મોટી શિકાયતો ચાલી જ રહી છે. હો વાતની એક વાત. એને પછી બાયફર્કેશન કરો તો જુદી વાત છે, પણ છે ખરો ડખો. ક્યાંય કરતા ક્યાંય કોઈના કોઠે શાંતિ નથી. જ્યાં કરોડો લોકોના કોઠા ઠરે છે, જ્યાં હજારો લોકો એમ માને છે કે અમારી માનતા ફળે છે, જ્યાં લાખો લોકોને સાતા મળે છે, એના કહેવાતા ઠેકેદારોના કોઠા હળગે છે. હું કામ? એને તો બધી ખબર છે. તમારી જાણ કરતા ચોર પોલીસ પકડે કે ન પકડે, ચોર ઘરેથી નીકળે ત્યારે એને તો ખબર છે ને કે હું ચોર છું. પોલીસ પકડે ન પકડે એ પછીની ઘટના છે, પણ ચોર તો ઘરેથી ઉમરામાંથી બહાર પગ મૂકે પોતાને, એને ખબર જ છે કે ઈ કોણ છે ને શું કામ નીકળ્યો છે. એમ જેટલા લોકો કહેવાતા અત્યારે બની બેઠેલા આ જે સાધુ સંતો કહેવાય છે, એ લોકોએ જે કઈ દુરાચાર કર્યો છે, અત્યાચાર કર્યો છે, પાપ કર્યો છે, અધર્મ કર્યું છે, અકૃત્ય કર્યું છે, એ બધાની એને તો ખબર જ છે. અટાઉથી બહાર નતું આવતું. હવે ક્રમશઃ બધું બહાર આવતું જાય છે. આ યુગ આખો ફરી ગયો. એટલે તમારી જાણ ખાતર આનો ઉકેલ, એકમાત્ર ઉકેલ એ છે, દુનિયા ગમે તેમ કે, અને આનાથી બીજું કાંઈ પણ ફેર પડે તો મને લખી રાખજો તમે. શંકરાચાર્ય જીવો, જે 4 શંકરાચાર્ય છે, ભારતના 4 શક્તિપીઠના શંકરાચાર્યો છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. શંકરાચાર્યોને કયો સનાતન ધર્મની આચાર સંહિતા બનાવે અને એમાં કસોટી મૂકે. એ કસોટીમાંથી વિદવત કસોટીમાંથી પાર થાય એવા લોકોને જ જે તેની ગાદીના મહંતો બનાવો. આ મામા માસીના બેહી જાય છે ને, કોઈ દી નાયા ધોળા વગરના, એને સત્યાનાશ વાળી દીધું છે. તો જે શાસ્ત્રમાં પારંગત છે, 4 વેદ 18 પુરાણ જે માંડીને એમાં જે પારંગત છે, શાસ્ત્રાર્થ કરાવો. શાસ્ત્રાર્થ કરાવ્યા પછીથી એનામાં સંયમી જીવન છે કે નહીં એની કસોટી કરાવડાવો. એ કસોટીમાંથી બધા પાર ઉતરે, નિર્લેપ છે, નિર્ભેળ છે, નિસ્પૃહી છે, આવું બધું સાબિત થઈ જાય. આ જૈન સમાજ તમે જુઓ, 8-8, 10-10 વર્ષના છોકરાથી માંડીને અબજો રૂપિયાના ધણી આખું બધું રજવાડું છોડીને ત્યાગ કરીને સંયમી જીવન જીવી જાય છે કે નહીં? તમે જુઓ, થાય છે ને આપણી નજર સામે. ક્યાંય માયનું અત્યારે આવા કળી કાળમાં, ફાસ્ટ ફૂડ યુગમાં તમારે વિકાર જન્મે એવા તો બજારો છે તમારી સામે, તો પણ આટલા અબજો રૂપિયાની સંપત્તિ છોડીને બુદ્ધિવાન સીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કક્ષાના લોકો, કરોડો રૂપિયાના ધણી, એ બધું જ છોડીને રીતસર સાધુના લુગડા પહેરીને ઉતરી જાય છે કે નહીં? તો ધન્ય હો એના ગુરુદેવોને. એના ગુરુદેવોને ધન્ય હો. એને કઈ હિપ્નોટાઇઝ નથી કરતા, એમાં પારંગત બનાવે છે. પેલા એને ટ્રેનિંગ આપે છે કે આ પ્રમાણે એ જીવી શકે એમ છે કે નહીં. એ જીવી શકે પછી એને આ દીક્ષા આપવામાં આવે છે. એવી વ્યવસ્થા આપણે સનાતન ધર્મમાં કરવી રહી. નહીતર પછી મારા જેવા એક જગદીશાનંદજી બાપુ થઈને બેહી જાય અને તમારે ડિબેટ કરવી પડશે કાળા ધોળાની. જી સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.